તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં મિત્રો ક્યુઆર કોડથી તમને અનાજ મળશે, એટલે કે ડિજિટલ રૂપીસ તમારા ખાતામાંથી કપાઈ જશે અને તમને અનાજ મળશે. તો તમારે જે લાઈનમાં લાગી રહેવું પડતું હતું કે જે અંગૂઠો મૂકીને અનાજ લેતા હતા, તે સિસ્ટમને હવે મિત્રો ક્યુઆર કોડથી તમે લઈ શકો છો અનાજ. તો પીએનબી ડિજિટલ રૂપીસ એટલે કે મિત્રો જે સીબીડીસી કરવાનું રહેશે તમારે, તો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. તો સામે તમે જોઈ શકતા છો, તમારે પ્લે સ્ટોરમાં જઈને ડિજિટલ રૂપી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને મિત્રો તમારે જે પ્રોબ્લેમ આવતા હોય એના તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આપણે અહીંયા બતાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો પ્લે સ્ટોરમાં જઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ત્યારબાદ ઓપન કરીને ટર્મ એન્ડ કન્ડિશન આવે તે તમારે એક્સેપ્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ જે સિમ કાર્ડ હોય તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે, જે રેશન કાર્ડ અને આધાર કાર્ડમાં આપેલું હોય એ જ. ત્યારબાદ મિત્રો એક પિન રાખવાનો રહેશે કે તમારે જે મોબાઈલમાં પિન હોય. ત્યારબાદ મિત્રો 4 કે 5 નામ આવી જશે, તો તમારે ગમે તે તમારું નામ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અને વોલેટ દેખાશે. તો કન્ટિન્યુ પર ક્લિક કરશે એટલે 6 કરોડ પિન બનાવવાનો છે તમારે. પિન બનાવ્યા બાદ તમારે આધાર પ્રમાણીકરણ એટલે મિત્રો આધાર ઓટીપી આવે એ તમારે લખવાનું રહેશે. તો આધાર ઓટીપી પર ક્લિક કરીને કન્ટિન્યુ કરી દેવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ મિત્રો, જોઈએ આ રીતે મિત્રો તમારી સામે આવી જશે કે જે ડિજિટલ રૂપીસ દેખાઈ જશે, જે 50, 100 કે 200 મિત્રો. આ રીતે તમારે બેલેન્સ દેખાડશે અને તમારે આસાનીથી તમે એનો ક્યુઆર કોડનો ઉપયોગ કરીને આ મોકલી શકો છો. અમે મિત્રો કેટલાક પ્રોબ્લેમ આવતા હોય કે મિત્રો જે તમારે કઈ પ્રક્રિયા છે એ તમારે ધ્યાન રાખવાની રહેશે. તો મિત્રો સીબીડીસી માટે મિત્રો લાભાર્થીઓની ઓનબોર્ડિંગ કરવાની પ્રક્રિયા. તો મિત્રોની ભૂમિકા છે, તમે જોઈએ કે સીબીડીસી યોજનાનો પ્રારંભિક તબક્કામાં પાયલટ પ્રોજેક્ટ મિત્રો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે અમદાવાદ શહેરના સાબરમતી ઝોનમાં તેમજ સુરત, આણંદ અને વલસાડ જિલ્લાઓના શહેરી વિસ્તારોમાં. તો મિત્રો આ જે પાયલટ પ્રોજેક્ટ હતો એનું ઉદ્ઘાટન 15/2/2025 રોજ ઉપસ્થિતિમાં કરવાનું હતું કે મિત્રો વ્યક્તિઓ હતા એની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અને મિત્રો જે પ્રોજેક્ટ સફળ થયો તો આખા ગુજરાતમાં મિત્રો સમગ્ર ગુજરાતમાં તેનું ઓનબોર્ડિંગ કરવાની એસઓપી હાથ ધરવાની રહેશે. તો ઓનબોર્ડિંગ કરવા માટે મિત્રો પ્રક્રિયા છે કે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોય એ જ તમારા રેશન કાર્ડમાં પણ હોવો જોઈએ. તો મિત્રો આધાર કાર્ડમાં અને રેશન કાર્ડમાં કે જે કેવાયસી કરાવતી વખતે આપેલો હોય એ મોબાઈલ સેમ હોવો જોઈએ. અને મેચ થાય તેવા બધા જ હોલ્ડરનો મિત્રો અહીંયા ડેટા છે તે પીએનબીને મોકલેલ છે, એટલે કે મિત્રો પીએનબીમાં મોકલેલ છે તમારે જે આધાર અને રેશન કાર્ડનો ડેટા મેચ થયો હોય તો. તો હાલ મિત્રો જે જેટલા રેશન કાર્ડનું જે ઓનબોર્ડિંગ એટલે કે વ્હાઇટ લિસ્ટિંગ થયું એની વાત કરીએ તો 22,46,600. તો મિત્રો હાલ મિત્રો જોઈએ કે 22,46,600 જેટલા રાશન કાર્ડનું વ્હાઇટ લિસ્ટિંગ થઈ ગયેલ છે. તો 22,46,600 રાશન કાર્ડનું વ્હાઇટ લિસ્ટિંગ થઈ ગયેલ છે. તેવા મિત્રો ઓનબોર્ડ માટે જે આધાર કાર્ડમાં સેટ કરેલ મોબાઈલ નંબર હોય અને એ જ સિમ કાર્ડ હોય અને રેશન કાર્ડમાં પણ એ જ મોબાઈલ નંબર હોય એવા સ્માર્ટફોન વીસી કે બીસી પાસે લઈ જવાના છે. એટલે કે વીસી એટલે કે તમારી ગ્રામ પંચાયતના જે વીસી બે હોય એમની પાસે લઈ જઈને તમારે આ પ્રોસેસ કરવાની રહેશે સીબીડીસીની. તો પીડીએસ પોર્ટલ પર અથવા માય રેશન એપ્લિકેશન હોય પણ તમે તમારા રેશન કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તે જ ચકાસણી કરી શકો છો આસાનીથી. તો અથવા વીસી પાસે જઈને તમે કયો નંબર આપેલો છે એ પણ તમે આસાનીથી જોઈ શકો છો પીડીએસ એપ્લિકેશન. આગળ વાત કરીએ કે જે મિત્રો આધાર કાર્ડમાં નંબર લિંક સીડ કરેલ ના હોય તો મિત્રો તમારે સીડ કરવાનો છે કે જેમ કે સીએસસી કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ અથવા મામલતદાર કચેરી કે જે આધાર કાર્ડનું કામ થતું હોય ત્યાં જઈને નંબર બદલી દેવાનો રહેશે. જો આધાર કાર્ડમાં મિત્રો જો લાભાર્થીનો મોબાઈલ નંબર આધારમાં સીડ કરેલો હોય પરંતુ રાશન કાર્ડમાં ના કરેલો હોય તો માય રેશન એપથી તમે આસાનીથી આધાર કાર્ડમાં નંબર લિંક રેશન કાર્ડમાં નંબર લિંક કરી શકો છો જાતે જ માય રેશન એપ્લિકેશન દ્વારા. તો મિત્રો એક વાત કરીએ કે મોબાઈલ નંબર બદલેલો હોય, એક મિત્રો બદલેલો હોય તો તેવા કિસ્સામાં ફરીથી સિસ્ટમ દ્વારા ડેમોગ્રાફિક ઓથેન્ટિકેશન કરવામાં છે કે ડેમોગ્રાફિક પ્રમાણીકરણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વ્હાઇટ લિસ્ટિંગ થયા ઓનબોર્ડિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ જ મિત્રો જે વ્હાઇટ લિસ્ટિંગની જે પ્રક્રિયા છે કે જે ડેટા પીએનબીને મોકલવામાં આવે છે તે ગવર્મેન્ટ દ્વારા મોકલવામાં આવશે. હવે પછી એક મિત્રો મહત્વની વાત છે કે મોબાઈલ એકથી વધારે રેશન કાર્ડમાં નાખી શકાશે નહીં. કોઈ પણ મોબાઈલ હોય મિત્રો એકથી વધારે રેશન કાર્ડમાં નાખી શકાશે નહીં, તો એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે પછી કોઈ પણ મોબાઈલ એકથી વધારે રેશન કાર્ડમાં નાખી શકાશે નહીં, જે તમે સ્ક્રીન પર જોઈ શકો એ લખેલું છે. તે એક એસઓપી છે કે મિત્રો એક સૂચના કે જેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. આના પહેલા મિત્રો નાખી શકતા હતા મોબાઈલ, પણ હવે નાખી શકાશે નહીં. મિત્રો આ જે સીબીડીસીની પ્રક્રિયા ઓનલાઈન એટલે કે ઓનબોર્ડિંગ કરાવો તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો વાત કરીએ એ પ્રમાણે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આની તારીખ મિત્રો 31 માર્ચ 2026 આપેલી છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. તો આ તારીખ વધારવામાં આવશે, એટલે કે ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે તો પ્રોબ્લેમ સોલ્યુશન અત્યારે સર્વર એરર આવતું હોય એવું. તો મિત્રો એક લિસ્ટ આપેલું હોય એમાં પણ પ્રોબ્લેમ આવતા હોય
તો આ પ્રમાણે મિત્રો તમારે વાત કરીએ આગળ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે હે ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તો ત્યારબાદની આગળની પ્રોસેસ જોઈશું. તો હોમ સ્ક્રીન દેખાય તેમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારે આગળ વાત કરીએ રજિસ્ટ્રેશન માટે તમારે તમામ બોલીઓ અને શરતો એક્સેપ્ટ કરવાની રહેશે. તો આગળ પણ ચર્ચા કરીશું અને આવી રીતના મિત્રો જે ટર્મ એન્ડ કન્ડિશન આવે એને એક્સેપ્ટ કરીને આગળ જવા દેવાનું રહેશે. જેવું જ મિત્રો કરશો તો સિમ કાર્ડ વેરિફિકેશનનો ઓપ્શન આવશે. તો રેશન કાર્ડમાં અને આધાર કાર્ડમાં જે સિમ કાર્ડ આપેલું હોય એને તમારે વેરિફિકેશન કરવાનું રહેશે. મિત્રો આગળ કેટલાક જે પ્રશ્નો હોય છે કે જેનું સોલ્યુશન આપણે બતાવીશું કે જો આવો પ્રશ્ન આવતો હોય તો તમારે કઈ રીતે સોલ્વ કરો એની પણ ચર્ચા કરીશું. તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે આવી રીતે મિત્રો પિન સેટ કરવાનો રહેશે કે તમારા મોબાઈલમાં બાયોમેટ્રિક હોય અથવા ફેસ હોય ફિંગરપ્રિન્ટ. ત્યારબાદ આગળ જો કેવાયસી પૂર્ણ કરવા માટે વપરાશકર્તાઓને તેનું CBDC વોલેટ બતાવવામાં આવશે. મિત્રો એ 4 થી 5 નામ આજે તમારા સભ્યોના તો જેમનું CBDC થયેલું હોય એના પર તમારે ક્લિક કરવાનું છે અને આગળ જવા દેવાનું છે. ત્યારબાદ એક 6 અક્ષરનો પિન બનાવવાનો છે આસાનીથી તમને યાદ રહે એવા 6 અક્ષરનો પિન બનાવી દેવાનું રહેશે. આગળ વાત કરીએ કે આધાર પ્રમાણીકરણ માટે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો આધાર કાર્ડમાં જે આધાર કાર્ડનો ઓપ્શન સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરી દેવાનું રહેશે. તો જેવું જ મિત્રો કન્ટિન્યુ કરશો એટલે કે આધાર કાર્ડમાં OTP આવશે તમારે એ OTPને તમારે એન્ટર કરી દેવાનું રહેશે. આપણે આગળની વાત જોઈએ તો ચાલો જોઈએ તો એ OTP આવે એ તમારે એન્ટર કરી દેવાનો રહેશે કે જે આધાર કાર્ડમાં લિંક મોકલા હોય એમાં આવેલું છે. ત્યારબાદ વપરાશકર્તા નોંધણી હવે પૂર્ણ થઈ ગઈ છે અને વપરાશકર્તાઓને હોમ સ્ક્રીન પર ડાયરેક્ટ કરવામાં આવે છે. એટલે મિત્રો તમારે જે પ્રોસેસ હતી CBDC એ પૂર્ણ થઈ ગઈ છે અને અહીંયા તમારું બેલેન્સ બતાવી દેશે કે જે મિત્રો 50 કે જે રૂપીઝમાં બેલેન્સ બતાવવામાં આવે છે વોલેટમાં. તો આ રીતે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકતા છો. તો મિત્રો આ રીતના પ્રાપ્ત બંધોનો ઉપયોગ વેપારની ચૂકવણી માટે કરી શકાય છે. મિત્રો આ વપરાશકર્તાઓ છે કે જેમને આ રીતના બેલેન્સ બતાવે એનો ઉપયોગ મિત્રો પેમેન્ટ કરીને QR કોડનો ઉપયોગ કરીને તમે ચૂકવણી એટલે કે અનાજ ખરીદવામાં મિત્રો તમે ફક્ત તેનો ઉપયોગ કરી શકશો. એક સારો એક ઓપ્શન છે કે જે મિત્રો તમે આસાનીથી ડિજિટલ રૂપીઝનો ઉપયોગ કરીને અનાજ ખરીદી શકશો. ત્યારબાદ આગળ જોઈએ તો એ આ રીતના તમને બેલેન્સ બતાવી દેશે. મિત્રો આ પ્રોસેસ છે એ મિત્રો VC માત્ર કે BC માત્ર છે કે જે પ્રોફાઇલ ટેબ ઉપર અપડેટ પ્રોફાઇલ કરવાનો રહેશે અને એ મિત્રો રેફરલ કોડ નાખવાનો રહેશે કે જે BC ID નાખી સબમિટ કરવાનો રહેશે. તો આ રીતે મિત્રો તમારે જોઈ શકો છો. હવે CBDC માટેની મિત્રો વ્હાઇટ લિસ્ટિંગ તો મિત્રો તમારે વ્હાઇટ લિસ્ટિંગ થયેલું હોય તો આધાર કાર્ડમાં સેટ કરેલ મોબાઈલ નંબર અને સિમ કાર્ડ સહિત એ સ્માર્ટફોન છે તે VC અથવા BC પાસે લઈ જવાનું રહેશે અને ત્યાં તમારું CBDC એટલે કે ઓનબોર્ડિંગ પ્રક્રિયા કરવામાં આવશે. હવે વ્હાઇટ લિસ્ટિંગમાં થયેલ ના હોય એવામાં વાત કરીએ તો મોબાઈલ નંબર આધારમાં સીડ કરેલ ન હોય તો મિત્રો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલાવાનો રહેશે. આધાર સેવા કેન્દ્ર અથવા આધાર સુધારણા કેન્દ્ર પર જઈને તમે આસાનીથી ચેન્જ કરાવી શકો છો. ત્યારબાદ માય રેશન એપમાં આધારમાં સીડ કરેલ નંબર રેશન કાર્ડમાં સીડ કરવાનો રહેશે. તો આધાર કાર્ડમાં જે નંબર લિંક કરાવો એ જ માય રેશન એપ્લિકેશનમાં તમારે સીડ કરવાનો રહેશે અને વ્હાઇટ લિસ્ટિંગ કરવામાં આવશે. ત્યારબાદ અને ઓનબોર્ડિંગની પ્રક્રિયા કરવામાં આવશે. હવે વાત કરીએ મોબાઈલ નંબર આધાર કાર્ડમાં સીડ કરેલો હોય પરંતુ રાશન કાર્ડમાં સીડ કરેલ ન હોય તો એવામાં મિત્રો પણ તમારે રાશન કાર્ડમાં છે તે નંબર સીડ કરવાનો રહેશે અને KYC ફરજિયાત કરવાની રહેશે. ત્યારબાદ સિસ્ટમ દ્વારા ડેમોગ્રાફિક ઓથેન્ટિકેશન કરવામાં આવશે અને વ્હાઇટ લિસ્ટિંગ થશે અને ઓનબોર્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમે મિત્રો મોબાઈલ નંબર બદલેલો હોય તો એવામાં વાત કરીએ કે તમારે સિસ્ટમ દ્વારા ડેમોગ્રાફિક ઓથેન્ટિકેશન કરવામાં આવશે અને વ્હાઇટ લિસ્ટિંગ કરવામાં આવી ત્યારબાદ ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ એક વાત હતી મિત્રો કે જેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ મિત્રો કેટલાક ઇસ્યુ અને પ્રોબ્લેમ આવે તેનું આપણે સોલ્યુશન બતાવીશું. તો જોઈ શકો છો મિત્રો પહેલો જ એવો પ્રોબ્લેમ આપતો હોય છે ઇનકરેક્ટ આધાર નંબર. તો ઇનકરેક્ટ આધાર નંબર પ્લીઝ એન્ટર કરેક્ટ આધાર નંબર ટુ પ્રોસેસ. આ રીતે મિત્રો એક એરર આવતી હોય છે તમારી સામે. તો તમારે આધાર કાર્ડમાં જો મિત્રો અપડેટ કરાવતી વખતે યોર સિસ્ટમ ફેમિલી મેમ્બર્સ તો મિત્રો આધાર કાર્ડ જે આપેલો હોય એ જ નંબર તમારી ફેમિલીના રેશન કાર્ડમાં અને સિમ કાર્ડ એ જ લઈને તમારે મિત્રો ડેટા મેચ કરવાનો રહેશે. એટલે કે મિત્રો નંબર એક જ હોવો જોઈએ આધાર કાર્ડમાં રેશન કાર્ડમાં અને સિમ કાર્ડ જે પાસે હોય તેમાં તમામમાં એક જ નંબર હોવો જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા મિત્રો ડેટા મેચ થાય પછી જ મિત્રો તમારે અહીંયા ઓનબોર્ડિંગની પ્રક્રિયા પૂરી થશે. તો એ મિત્રો મોબાઈલ નંબર મેચ થાય ત્યારબાદ એ ડેટા PNB ને મોકલી સરકાર અને ત્યારબાદ તમારી આ ઓનબોર્ડિંગની પ્રક્રિયા છે તે મેચ થશે. આપણે ગુજરાતીમાં પણ આગળ આની જે ટ્રાન્સલેશન છે PDF એ તમને બતાવ્યું. પહેલાં ઇંગ્લિશનો મતલબ જોઈ લઈએ. જેમ કે મિત્રો પ્રોબ્લેમ છે તે તમને ઇંગ્લિશમાં જ દેખાશે. નો SMS રિસીવ ડિવાઇસ બાઇન્ડિંગ પેન્ડિંગ. મિત્રો તમારે
SMS પેન્ડિંગમાં બતાવતો તો PNB ડિજિટલ એપમાં મિત્રો રજિસ્ટ્રેશન અને વાઈફાઈનો ઉપયોગ નથી કરવાનો મિત્રો. અહીંયા જે નેટ આવે પોતાનું એ જ ઉપયોગ કરીને એ તમારે સિમ વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ અનેબલ ટુ પ્રોસેસ આવે તો મિત્રો મોબાઈલ નંબર અપડેટ કરી ઓથોરાઇઝ આધાર સેન્ટર. અનેબલ ટુ પ્રોસેસ આવે તો મિત્રો તમારે જે મોબાઈલ નંબર હોય આધાર કાર્ડમાં અને રેશન કાર્ડમાં એ નંબરથી વેરીફાઈ કરશે તો આસાનીથી તમારી વેરીફાઈ થઈ જશે. સિમ વેરિફિકેશન ફેલ્ડ આવે મિત્રો તો એન્શ્યોર ધેટ પ્રોપર સિમ નેટવર્ક, એટલે કે મિત્રો એક્ટિવ SMS પેક બેલેન્સ હોય અને નેટવર્ક કમ્પ્લીટ હોય તો તમારે અહીંયા ઓપન થઈ જશે અને એમાં પણ તમારે વાઈફાઈનો ઉપયોગ કરવાનો રહેતો નથી. ત્યારબાદ મિત્રો મેઇન એક પ્રોબ્લેમ આવતો, સોરી યુ આર નોટ એલિજિબલ ફોર ફૂલ KYC વોલેટ સિન્સ ધેર ઇઝ નોટ લિંક એકાઉન્ટ વિથ PNB ફોર ધીસ નંબર. અહીંયા મિત્રો આનો મતલબ એ છે કે ગવર્મેન્ટનો જે ડેટા આવે છે તે મોબાઈલ નંબર સિસ્ટમ દ્વારા વ્હાઇટ લિસ્ટ થયો નથી. તો PNB દ્વારા મિત્રો સરકારે જે મિત્રો PNB ને ડેટા મોકલેલો હોય એને સરકાર જે PNB છે તે વેરીફાઈ કરે છે. તો ગવર્મેન્ટ સરકાર દ્વારા જે મિત્રો ડેટા મોકલેલો હોય PNB ને એમાં મિત્રો મોબાઈલ નંબર મેચ થાય પછી જ મિત્રો તમારે અહીંયા વ્હાઇટ લિસ્ટિંગ થતું હોય છે. તો મિત્રો અત્યારે કેટલાક નંબરનું થયું છે આપણે વાત કરીએ કે 22,46,600 જેટલાનું. બીજા પણ રેશન કાર્ડો છે તેમનો મિત્રો ડેટા મેચ થઈ જશે. ત્યારબાદ તમે આ પ્રક્રિયા ઓનબોર્ડિંગની હાથે કરી શકો છો. તો અત્યારે આ પ્રોબ્લેમ આવે તો મોબાઈલ નંબર ઓફ યુઝર ઇઝ નોટ વ્હાઇટ લિસ્ટેડ એટ ધ સેમ વોઝ નોટ ઇન્ક્લુડેડ ધ બેનિફિશિયરી લિસ્ટ શેર્ડ વિથ અસ. તો PNB ને જે મિત્રો ડેટા મળે છે એમાં મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર મેચ નથી થતો એટલે વ્હાઇટ લિસ્ટેડ નહીં થયેલું. ત્યારબાદ જાવા લેંગ રન ટાઈમ એક્સપેક્ટેશન, તો એવો પ્રોબ્લેમ આવે તો નેટવર્ક ઇસ્યુ અથવા પ્રોસેસનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ યુઝર રજિસ્ટ્રેશન ફેલ્ડ, સિમ વેરિફિકેશન પ્રોસેસ ટુક મોર ધેન એક્સપેક્ટેડ, પ્લીઝ ટ્રાય અગેન. આવો મિત્રો પ્રોબ્લેમ આવે તો તમારે સ્ટોરેજ ડેટા આવે એ ક્લિયર કરી દેવાનો રહેશે અને એપ્લિકેશન ફરીથી ઓપન કરીને ઓપન કરવાનું રહેશે તો થઈ જતું હોય છે ઘણીવાર. ત્યારબાદ આગળનો પ્રોબ્લેમ છે ફેલ ટુ સેન્ડ ધ SMS, પ્લીઝ ટ્રાય અગેન. તો આ મિત્રો પ્રોબ્લેમ આવતો છે ઘણીવાર તો એની પણ આપણે ચર્ચા કરીશું. તો આવો પ્રોબ્લેમ આવે તો એન્શ્યોર SMS સર્વિસ પેક ઇઝ એક્ટિવ ઓન ધ નંબર. તમામ જે રિચાર્જ મિત્રો હોય એ તમારે એક્ટિવ રાખવાનું રહેશે, એટલે કે રિચાર્જમાં SMS આવતો એ જ હોવું જોઈએ તો જ મિત્રો અર્થ થશે તમારી. રોંગ પેયર ડિટેલ્સ, MCC મિત્રો ઇઝ નોટ સેમ ધ MCC મેન્ટેન ઇન રૂલ. તો મર્ચન્ટ મોબાઈલ અને પાન નીડ ટુ શેર વિથ PNB ટીમ ઓવર ડેડિકેટેડ વોટ્સઅપ ગ્રુપ ટુ નેસેસરી અપડેશન. તો મિત્રો અપડેશન માટે વોટ્સઅપ ગ્રુપમાં તમારી માહિતી લેવાની રહેશે અથવા મોકલવાની રહેશે એ પણ તમે જોઈ શકતા છો. Your wallet does not have a special purpose digital rupee. You don't have enough special purpose digital rupee to see your wallet. તો એ બેનિફિશરી મિત્રો મેસેજ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ ફેસિંગ ઇસ્યુ ધેન મેટર મે બી રેઇઝ ધ ડેડિકેટેડ વોટ્સઅપ ગ્રુપ. તો વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો વાત કરીએ એ પ્રમાણે માહિતી મળતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન સ્ટોક રજિસ્ટ્રેશન નોટ હેપનિંગ એટ અનધર શોપ. તો શોપ કોડ મિત્રો જે આવે તમારે દુકાનનો કોડ આવતો જેથી અનાજ લેતા હોય એ PNB ટીમને મિત્રો વન્સ કન્ફર્મ થાય પછી જ તમે અહીંયા NIC ટીમ અને NIC તો જોઈ શકતા છો આજનો મિત્રો ઓપ્શન આવતો હોય છે. ત્યારબાદ આગળનો ઓપ્શન છે કે જે મિત્રો પ્રોબ્લેમ છે PCBDC ટ્રાન્સફર ફેલ્ડ, એટલે કે જે મિત્રો તમે 6 કરોડનો પિન બનાવ્યો હતો અને એ તમે રોંગ એન્ટર કરશો તો મિત્રો આવો પ્રોબ્લેમ આવી શકે છે. એનું સોલ્યુશન છે કે ફોરગેટ પિન કરીને તમે આસાનીથી નંબર બદલી શકો છો. રજિસ્ટ્રેશન એરર, પ્લીઝ અપડેટ ધ એપ વર્ઝન. તો મિત્રો આ પ્રોબ્લેમ ઘણીવાર આવતો હોય છે તો મિત્રો એપમાં અપડેટ આવ્યું છે કે ડિજિટલ રૂપી જે PNB ડિજિટલ રૂપી છે એમાં એરર આવ્યું હોય તો એપને અપડેટ કરીને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, આસાનીથી તમે ચેન્જ કરી શકો છો. અને આપણે ગુજરાતીમાં મિત્રો PDF ટ્રાન્ઝેક્શન કરીને તમને બતાવી દઈએ તો સ્ક્રીન પર જોઈ શકો છો. સમસ્યાઓ, ભૂલો, સંભવિત કારણો અને ઉકેલો. તો આધાર નંબર ખોટો છે, આગળ વધવા માટે કૃપા કરીને સાચો આધાર દાખલ કરો. તો સરકારી વિભાગ દ્વારા મિત્રો આવેલી યાદીમાં કે જે મિત્રો ગવર્મેન્ટ દ્વારા જે ડેટા આપવામાં આવે છે PNB ને એમાં આધાર નંબરનો જે સમાવેશ કરવામાં આવ્યો હોય તે પરિવારના કોઈ પણ સભ્યના આધાર નંબર પાસે સિસ્ટમમાં આધાર નંબર અપડેટ કરી શકાય છે. એટલે મિત્રો જે જોઈ શકો આધાર નંબરનો સમાવેશ કરવામાં આવ્યો હોય તે પરિવારના કોઈ પણ સભ્યના આધાર નંબર સાથે અમારી સિસ્ટમ આધાર નંબર અપડેટ કરી શકાય છે. તો એક મિત્રો આવો ઓપ્શન આવતો હોય તમારે તો મોબાઈલ નંબર વ્હાઇટ લિસ્ટ થયેલો હોય પરંતુ મોબાઈલ નંબર સાથે જે આધાર નંબર આપેલો હોય એનો જ મિત્રો તમારે ઉપયોગ કરવાનો રહેશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકશો અપડેટ કરી શકાય છે. ત્યારબાદ બીજો એક ઓપ્શન છે કે કોઈ SMS પ્રાપ્ત થયો નથી, ડિવાઇસ બાઇન્ડિંગ બાકી છે. એટલે કે મિત્રો આનો મતલબ એ કે ખાતરી કરવાની છે કે યોગ્ય સિમ નેટવર્ક અને સક્રિય SMS સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જ મિત્રો તમારે આ મિત્રો SMS મળતો હોય છે, એટલે કે SMS આવતો હોય છે રિચાર્જ હોય કમ્પ્લીટ નેટવર્ક હોય ત્યારે જ.
તો આનો મિત્રો તમારે એરર આવતી હોય તો જે ડિજિટલ રૂપીસ છે પીએનબી એને ક્લિયર ડેટા કરવાનો રહેશે અને વાઇફાઈનો ઉપયોગ કરવાનો નથી મિત્રો. પોતાનું જે નેટવર્ક આવે મોબાઈલ એ જ નો ઉપયોગ કરીને તમે આસાનીથી મિત્રો અહીંયા એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. તો રજિસ્ટ્રેશન કરવા શકાય છે અને એસએમએસ આસાનીથી આવતો હોય નેટવર્ક પ્રોપરલી આવતું હોય તો. ત્યારબાદ એક આગળનો ઓપ્શન છે પ્રક્રિયા કરવામાં અસર અનેબલ ટુ પ્રોસેસ. તો ચકાસાયેલ મોબાઈલ નંબર યુડીઆઈના પાસેના આધાર નંબર સાથે જોડાયેલ નથી. એટલે કે મિત્રો તમારી પાસે જે સિમ કાર્ડમાં નંબર હોય પરંતુ આધાર કાર્ડમાં નંબર ના હોય, રેશન કાર્ડમાં ના હોય, તો નંબર મેચ હોય તો જ તમે આ પ્રોસેસ કરી શકો. સિમ વેરિફિકેશન નિષ્ફળ. તો વપરાશકર્તાના સિમ કાર્ડમાં તો નેટવર્કની સમસ્યા હોય અથવા સક્રિય એસએમએસનો સુવિધાનો અભાવ હોય ત્યારે પણ આવી પ્રોસેસ થતી હોય છે. તો તમારે યોગ્ય નેટવર્ક અને રજિસ્ટ્રેશન કરવા માટે વાઇફાઈનો ઉપયોગ કરવાનો નથી ત્યારે આ પ્રોસેસ થઈ શકશે. ત્યારબાદ માફ કરશો તમે ફૂલ કેવાયસી વોલેટ માટે પાત્ર નથી કારણ કે આ મોબાઈલ નંબર માટે પીએનબી સાથે કોઈ લિંક કરેલ ખાતું નથી. તો મિત્રો ગવર્મેન્ટ દ્વારા જે ડેટા મોકલેલો છે તેમાં મિત્રો અહીંયા જે વ્હાઇટ લિસ્ટ આઈડી હોય એમાં અહીંયા મિત્રો તમારો ડેટા મળ્યો નથી. તો આ મિત્રો મોબાઈલ નંબરના સર્વર પર વ્હાઇટ લિસ્ટિંગ થયું નથી. તમારે એ સરકાર દ્વારા જે ડેટા મોકલે પીએનબીને તે ડેટા પીએનબી વ્હાઇટ લિસ્ટિંગ કરે ત્યારબાદ તમને આ પ્રોસેસ કેવાયસી માટે આગળ કરી શકશો. તો ચિંતા કરવાની જરૂર નથી. હજુ બીજા પણ રેશન કાર્ડો દ્વારા પ્રમાણીકરણ એટલે વ્હાઇટ લિસ્ટિંગ થશે. આવું એરર આવે તો યોગ્ય સિમ નેટવર્કની ખાતરી કરો અને રજિસ્ટ્રેશન સાથે આગળ વધવાનું રહેશે. વપરાશકર્તા રજિસ્ટ્રેશન નિષ્ફળ વધુ સમય લાગે તો યોગ્ય સિમ નેટવર્કનું સક્રિય એસએમએસ હોય તમારે તો આગળ વધીને વાઇફાઈનો ઉપયોગ કરવાનો નથી. આમાં પણ તમારે એસએમએસ મોકલવામાં નિષ્ફળ કૃપા કરીને ફરી પ્રયાસ કરો. આવું આવે મિત્રો તો તમારા નંબર પર એસએમએસ પેક સક્રિય છે તેની તમારે ચકાસણી કરી લેવાની રહેશે. ખોટી પેયર ડિટેલ્સ એટલે મિત્રો આવો ઓપ્શન આવે તો તમારે મર્ચન્ટ મોબાઈલ અને પાન વિગતો જરૂરી અપડેટ માટે સમર્પિત વોટ્સઅપ ગ્રુપ પર પીએનબી ટીમ સાથે શેર કરવાની જરૂર છે. મિત્રો જે ફરજિયાત એટલે કે પીએનબી ટીમ હોય એની સાથે શેર કરવાની છે, કોઈ અન્યને શેર કરવાની નથી. તમારે અહીંયા જોઈ શકતા છો તમે. ત્યારબાદ આગળ વાત કરીએ તમારા વોલેટમાં સ્પેશિયલ પર્પઝ ડિજિટલ રૂપી નથી. એટલે કે જો મિત્રો અત્યાર સુધી કોઈ વિતરણ કરવામાં આવ્યું ના હોય તમારે તો ના હોય. જો લાભાર્થીને વિતરણનો મેસેજ મળ્યો હોય અને હજુ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો આ બાબતે સંબંધિત વોટ્સઅપ ગ્રુપમાં તમારે તેમને વાત કરવાની છે. પીએનબી ટીમની જે મિત્રો હોય ડિજિટલ રૂપી પીએનબી એની ટીમ હોય એના મિત્રો તમારે આ સમસ્યાનો ઉકેલ માટે વોટ્સઅપ મેસેજ કરી શકો. સ્ટોક ઘટાડો થયો નથી, અન્ય દુકાને થાય છે. તો ફિલ્ડ ટીમ અને એનઆઈસી દ્વારા પુષ્ટિ થયા પછી પીએનબી ટીમ દ્વારા મિત્રો સ્ટોક કોડ અપડેટ કરવામાં આવશે. એટલે કે પીએનબી ટીમ દ્વારા મિત્રો અપડેટ કરવામાં આવશે. પીસીબીડીસી ટ્રાન્સફર નિષ્ફળ આવે તો મિત્રો તમારે ફોરગેટ પિન કરીને પિન રીસેટ કરી લેવાનું રહેશે જે તમે સ્ક્રીન પર ગુજરાતીમાં જોઈ શકતા છો. રજિસ્ટ્રેશન એરર કૃપા કરીને એપ વર્ઝન અપડેટ કરો. મિત્રો જૂનું વર્ઝન હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈને અપડેટ એપ ઉપર ક્લિક કરીને આસાનીથી અપડેટ કરી શકો છો. તો આ રીતે મિત્રો આપણે ચર્ચા કરી કે જે સીબીડીસીની પ્રક્રિયા છે તે તમે તમારા ગ્રામ પંચાયતના વીસી પાસે જઈને આસાનીથી મોબાઈલ સ્માર્ટફોન લઈ જવાનું રહેશે. રેશન કાર્ડ અને આધાર કાર્ડમાં જે મોબાઈલ આપેલો હોય એ જ મોબાઈલ અને એ જ સિમ કાર્ડનો મોબાઈલ હોવો જોઈએ અને સ્માર્ટફોન હોય તો મિત્રો આસાનીથી તમે આ સીબીડીસી એટલે કે પ્રક્રિયા કરી શકો છો. તો આ રીતે મિત્રો વાત કરી એ પ્રમાણે તમે આસાનીથી સીબીડીસીની પ્રક્રિયા કરી શકો છો. બાકી કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો.